અમે અમારી ઓફિસે બેઠા હતા તો એક પ્રફુલભાઈ કરીને મારા મિત્ર છે, એ મારી બાજુમાં હિંડોળે બેઠા. તો બેઠા બેઠા એની બે ચર્ચા કરતા હતા અને એને મારા હાથ જોયો. મને કહે તમારી રેખામાં ભાગ્ય સારા છે. તો મને આની વિશે ગુરુજી સમજાવો કે આવું કાંઈ આવતું હશે રેખા વિશે, કે જીવનમાં કોઈની રેખા સારી હોય તો એનું ભવિષ્ય સારું હોય, એ રીતની કાંઈ જીવનની અંદર કોઈ આવતું હશે? આ વાત ખરી છે. આપણે હાથ છે ને, આ હાથનો એટલો ભાગ, બંને બાજુ અંદરનો ભાગ, જેને સીધી બાજુ કહીએ ને, ત્યાં રેખા બધી આવે છે, એટલે એ હાથ અને એવી રીતે પગનો નીચેનો ભાગ, આમાં આખી તમારી સૃષ્ટિ સમાવેલી છે. શરીર રૂપી સૃષ્ટિનો કણ કણ અણુ અણુ એને સાથે સંલગ્ન છે. જો આખો દેહનું બધું આને સાથે સંલગ્ન છે, તો આ દેહના બાબતનું જે કાંઈ ભવિષ્યભૂત છે તે બધા આ હાથમાં આવી જાય, સંરક્ષિત છે. તેથી એ હાથમાં આ જે હસ્તરેખાઓ હોય છે એનાથી, અને હાથમાં આ બધા નિશાન છે, અને બધા એ હાથોને મૂળ એ જડ છે. આમાં 9 ગ્રહોનું સ્થાન આપવામાં આવે છે. અમે બુદ્ધ છે, મંગળ છે, ગુરુ છે, અને શનિ છે, અને બધા એમ ભાગ છે હાથો. એટલે જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે હાથોની રેખા જોઈને, આ હાથોની સ્થિતિ જોઈને માણસના ભૂત અને ભવિષ્ય બંનેનો અનુમાન લગાવી શકાય છે. પણ એ 100% સચોટ નહીં થઈ શકે, કારણ કે હસ્તરેખાઓ જ્યાં સુધી મેં કોઈ બધાની જ્યોતિષશાસ્ત્ર કોઈ વાંચ્યો નથી, નહીં કોઈ અભ્યાસ કર્યો, પણ જ્યાં આ જીવનમાં બધી જ રીતની વાતો, બધી રીતના માણસો બધા લોકો આવતા રહેશે, તે પ્રમાણે જે મને અને મારી સમજ પ્રમાણે જે મને જાણકારી થઈ છે કે હસ્તરેખામાં થોડો ઘણો પરિવર્તન કર્મ પ્રમાણે થાય છે. બરાબર. એટલે 100% પાકો હોય તેમ થોડોક સંદેહ છે, પણ હસ્તરેખાઓમાં પણ ભૂત ભવિષ્યનો આમાં સંદેશ, ભૂત ભવિષ્યની જાણકારી હસ્તરેખાઓથી પ્રાપ્ત થઈ શકે છે. બરાબર. બસ એટલી કથા છે હસ્તરેખા.